નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. અને અત્યારે હું સરસ મજાની વાડીએ અને મોટર ચાલુ છે. તો હમણાં તો કાળઝાળ ગરમી પડે છે અને તડકોય સારો એવો પડે છે, પણ વાડીએ જો કેવું સરસ મજાનું સુંદર મજાનું વાતાવરણ છે તમને બતાવું. તો તમે જોઈ શકો છો, સરસ મજાનું લોકેશન છે, એકદમ મસ્ત કુદરતી વાતાવરણ છે. જો મોટર આ રીતની ચાલુ છે અને કુંડીમાં પાણી આવે છે અને કુંડીમાંથી ખેતરમાં જાય છે અને પાણી પણ કેટલું ક્લીન છે તમે જોવો. પાણી પણ એકદમ ક્લીન છે, જો દૂધિયા રંગ ટાઈપનો રંગ પડે છે જો. અને આ પાણી આવે છે કૂવો અહીંયા છે અને કૂવો તમને બતાવું તો જો કૂવામાં કેટલું અંદર પાણી છે, ઘણું ઊંડું પાણી છે. અને કૂવો આપણે 65 ફૂટ ઊંડો છે, આ રીતનો કૂવો છે. અને ખેતર જો એકદમ હરિયાળું લીલું સમ ખેતર છે. આ તો ભેંસને ખાવા માટે સારા માટે આ બધું ઘાસ છે, આ ભેંસ અને ગાય ખાય. અને અત્યારે પાણી જો આ રીતનું જાય છે અહીંથી કુંડીમાંથી આ ધોરીએ, અને ધોરીએથી આગળ તલ છે, એ તલમાં જાય છે. તો ચાલો આપણે એ બાજુ જઈએ. જો આવી મજા ગામડામાં જ આવે હો, બાકી મોટા મોટા સ્વિમિંગ પુલમાં આવી મજા ન આવે, એવી મજા આવે. તમે જોવા આવું સરસ મજાનું પાણી આવે અને એકદમ ક્લીન પાણી અને મીઠું પાણી, તો પછી નાહવાની કંઈ મજા જ અલગ છે. અને અત્યારે તડકો છે પણ જો કેવી ગ્રીનરી છે, લીલું સમ બધું ખેતર દેખાય છે. અહીંયા કૂવો છે અને અહીંયા નાય છે. આ રીતનું ખેતરમાં પાણી જાય છે. તમને બતાવું ખેતરમાં વાવેલું શું શું છે, તો તમે જોઈ શકો. આ રીતનું પાણી ખેતરમાં જાય છે ને આ બાજુ તલ છે, આ બધા તલ છે. અને અહીંયા થોડાક મગ છે, તો જો આવા મગ છે. અને આ બધા તલ છે અને આગળ ઝાડ છે. લે ભાંગી ગયો. આ છે પાવડો, અને પાવડો જો આગળ નાકો વાળતા જ ભાંગી ગયો છે. તો કેટલી તાકાત લગાવવી પડતી છે જો. ઘણા ટાઈમથી ભાંગે એવો જ હતો, પણ તો ઘણા ટાઈમથી વાપરતા, તો આજે ભાંગી ગયો જો. આ રીતનું તલમાં પાણી જાય છે જો. અને આ તલ છે અને તમે જોઈ શકો છો સુંદર મજાનું વાતાવરણ છે. અત્યારે સાંજનો ટાઈમ છે અને જો કેવું સરસ મજાનું ખેતર દેખાય છે. ચારે બાજુ લીલું સમવાળી છે અત્યારે. મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે જો આ ભૂંગળામાં આવશે પાણી. તો
જો અવાજ આવવા મળ્યો છે ઢરન ઢરન, તમે સાંભળી શકો છો. તો પાણી આવે છે, હવે ઘણું દૂરથી આવે છે એટલે વાર લાગશે. નજીક નજીક આવતું જાય છે. મળી જાય બાઈક, હવે નજીક આવી ગયો લાગે છે. આવ્યું આવી ગયો. અહીંથી હવે જાય છે ખેતરમાં. જો આ રીતનું અહીંયા પાણી આવે છે અને ધોરિયામાંથી થાય છે ખેતરમાં. અહીંયા ખાટલો પીડ્યો છે જો, અને ખાટલાની આજુબાજુ વાતાવરણ જો સરસ મજાનો લીમડાનો છાંયો છે, જમરૂખડી છે, અને આ ઠંડો ઠંડો પવન આવે. ઉનાળાની અહીંયા હોવાની તો બહુ મજા આવે. તો અહીંથી ખેતરમાં પાણી જાય છે. જો મિત્રો તમે જોઈ શકો છો કે આ ખાટલો પીડ્યો એ જગ્યા એકદમ સરસ મજાની છે, કારણ કે ખાટલાની નીચેથી પાણી જાય છે અને સરસ મજાનો લીમડાનો છાંયો છે, અને બાજુમાં ચારે ફરતું જો લીલુંછમ ખેતર છે, અને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. તો આવી ગરમીમાં આવા તડકામાં ખાટલે હોવાની તો મજા જ અલગ છે. તો કોને કોને આવો ખાટલે હોવાનું મન થાય છે કોમેન્ટ કરીને બતાવજો. દોસ્તો તમને ખબર જ છે હમણાં બહુ ગરમી અને તડકો પડવા મળ્યો છે, અને અત્યારે તો ભાઈ કાળઝાળ ગરમી પડે છે, પણ થોડીક વાડી આવી એટલે થોડીક ઠંડક મળે, કારણ કે વાડી બધી ભીની હોય અને બધા ખેતરમાં પાણી વાળતા હોય એટલે ભીની હોય, એટલે એને લીધે થોડોક ઠંડો ઠંડો પવન આવે, અને ઝાડ હોય તો ઝાડની નીચે થોડોક આરામ મળે અને થોડીક ઠંડક મળે. તો ઘર કરતાં વાડીએ બહુ મજા આવે. તો અત્યારે હું છું વાડીએ, અને બાજુની વાડી આપણે એક મિત્રની વાડી છે ત્યાં છું, અને તમને અત્યારે બપોરનો ટાઈમ છે પણ છતાં પણ તમને બતાવું કે વાડી કેવી સુંદર છે, અને અત્યારે થોડીક ઠંડક મળે. તો તમે જોઈ શકો છો વડલાનું મોટું જબર ઝાડ છે, અને સામે ખેતર છે, અને જો વડલાની વડવાઈ, અને અહીંયા જો મોટર ચાલુ છે. અહીંયા કૂવો છે જૂનો, તો કૂવો તો જો આવો પડે એવો થઈ ગયો છે, બહુ જૂનો કૂવો છે, અને જો જૂનું મશીન, તો ઘણા સમય પહેલાં આ મશીન હાંકતા. અત્યારે તો બહુ ઓછા પ્રમાણમાં આવા મશીન જોવા મળે છે, કારણ કે હવે તો મોટર આવી ગઈ એટલે બધે મોટર જ ચાલુ થઈ જાય ને બધે પાવર આવી ગયો છે. તો તમે જોઈ શકો છો આ મશીન જો એમને બંધ પડ્યું છે ઘણા ટાઈમથી, અને અંદર મોટર છે કૂવાની અંદર, અને આ મોટર ચાલુ છે, બીજી મોટર ચાલુ છે, બીજી મોટરનું પાણી આવે છે, અને અહીંથી ખેતરમાં જાય છે. અને આ ખેતરમાં જો તલ છે, બધાય તલ છે. તો ચાલો આપણે નજીક જઈએ. તો જૂનવાણી મશીન જો ઘણા ટાઈમ તો અહીંયા પીડ્યું છે, તો જો માથે વેલા સડી ગયા અને બધી પાન પડીને બુરાઈ ગયું છે. અને અહીંયા છે કૂવો, અને અહીંયા પાણી નીકળે છે મોટરનું. તો જો આ રીતનું પાણી નીકળે છે. ધોરિયામાં કેવું સરસ મજાનું પાણી જાય છે, અને અત્યારે થોડો પવન છે એટલે થોડીક ગરમીમાં રાહત મળે. અને જો આમ નદી જેમ પાણી હાલ્યું જાય છે, અને આ ભાઈ જો અજયભાઈ છે એનું પાણી વાળે છે. એમના તલ છે, જો સરસ મજાના તલ છે ને, કેવા તલ છે કોમેન્ટ કરજો. અત્યારે મેં તમને પાણી જ્યાં નીકળે બતાવ્યું હતું, એ પાણી જો એ મોટર અહીંયા ચાલુ છે આ કૂવામાં. આ કૂવામાં જે મોટર ચાલુ છે એનું પાણી જાય છે સામે દૂર. તો કૂવો તમને બતાવું કેટલો ઊંડો છે ને કેટલું પાણી છે. આ જો મોટરનું ટાટર છે,
અને કૂવો જો બહુ ઊંડું પાણી છે અત્યારે તો. અને આ પાણી જાય છે સામે જો વડલો જો, અને આ બાજુ તલ છે, અને અહીંયા પણ તલ છે. જો ખેતર અત્યારે પણ લીલું સમ ખેતર છે આખું.